Continue for 23 kilometers. મેપ જોવામાં તો બહુ જ આમ એ થઈ ગયો. ચલો મામા તમે કઈ લઈ રહ્યા છો યાર? બહુ જ મસ્ત જગ્યા છે યાર. આ તો ઉદયપુર બતાવે છે હા ક્યાંમાં મેપમાં. વાહ 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 ક્યાં સીન હે ભાઈ, ક્યાં સીન હે. वादियों में ले जा रहा हूँ. दूर वादियों में बज रही है शायरों की छन छन. यार सूर्यास्त अस्त पहाड़ मस्त. આહા એટલે ઉદયપુર જ જઈએ છીએ હે ને આપણે? 4 વાગે અંધારું અંધારું થઈ જશે ત્યાં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અરે ખાલી ખાલી કેસે આ આવડે હું ઓય યો યો યો. મિત્રો જુઓ તમે અત્યારે સીન કેટલું સરસ દેખાઈ રહ્યું છે. સવારનું છે આ. મામાએ મારું મૂડ બહુ જ મસ્ત કરી દીધું. બહુ મજા આવશે હવે મને, કેમ કે યાર આટલો મસ્ત નજારો અને સૌથી મોટી વસ્તુ કે યાર આટલે બધે લગીન મામા લઈને આવ્યા છે ઉદયપુર. તો એમનો આભાર છે યાર કે હું ફૂલ કંટાળેલો હતો અને મને અહીંયા લઈને આવ્યા છે. શું ભાઈ મજા આવે છે ને? મામા મજા તો બહુ આવે છે પણ સારું હવે નાવું ધોવું પડશે યાર. આપણે કોઈ હોટલમાં રોકાઈએ એવું કરીએ છીએ. અરે હું તને નવા ધોવાનું ક્યાં તારે નાવું છે? મામા મારે છે ને આપણે એકદમ પેલા લોકો નહીં નાતા યાર, સાત એકદમ કોણ? અટાકો વાળા. અરે ટ્રકો વાળા તો આપણે થોડા ટ્રકો વાળા છીએ. એ તો પેલા વોચમાન આવી છે, હોટલે ટાંકા હોય એમાં. સ્વિમિંગ પુલમાં અરે સ્વિમિંગ પુલ કઈ ના હોય, એ તો ટાંકા બનાવેલા હોય. એ ટાંકામાં નાય છે આ બધા. એવામાં ના નવાય ભાઈ. અરે પણ મારે એક વખત એડવેન્ચર કરવું છે મામા કે અરે કેટલી મસ્ત લાગે છે. ઉભા રહો તમને બતાવો. એટલે કેમ ના નવાય એમાં? બિલકુલ ના નવાય. એવામાં નાવા જઈએ તો શરમ ના આવે. આ તો ટ્રકો વાળા છે, આજે આપણે થોડા ટ્રકો વાળા છીએ. અરે એવું નહીં મામા, પણ એક વખત આપણે એક્સપિરિયન્સ કરવો છે યાર. ના ભાઈ ના, તારે નાવું હોય તો ના છે, મારે નહીં નાવું એવા. તો શું એક આપણે નાહવા માટે અત્યારે એક તો કहीं ઊભું રહેવાનું નહીં. અરે જોઈએ હોટલમાં જઈશું, હા બાકી પછી અહીંયા આગળ દરિયો આવશે એમાં નહીશું. નહીં તો चल बस रुलाएगा क्या? કઈ દરિયો આવશે? આગળ આવશે ને દરિયો. માધુરી હમણાં આવું કહ્યું. એક જ મિનિટ મિત્રો જુઓ તમે બતાવો. એક્સિડન્ટ થયો છે. એ પથ્થર જોડે ટોકાઈ. સાલું મામા આ લોકોનું તો કે ટ્રકો વાળાનું જીવન કેવું? Slight left onto the ramp. ટ્રકો વાળાનું કઈ સારું, એમના કરતા મારું ખોટું. अच्छा हमको सिखा रिया है.
हार्दिक ब्रह्मध्वज यहाँ है तो में मोटिवेशन का साथ सपनों की उड़ान ये है हमारा रास्ता रास्ते में मुसीबतें पर हौसला ना टूटे हर कदम पे हम नए सपने छूटे हार्दिक ब्रह्मध्वज यहाँ है तो में मोटिवेशन का साथ માં પણ સાચું બહુ છે. આપણે ત્યાં આગળ લઈ આવું છે ટ્રકો વાળા આમ બેઠા હોય, આપણે મસ્તી કરીએ, લોકોના વિડીયો ઉતારીએ યાર. એવું કરવું છે? હા ચાલ તો તને એવો એન્જોય કરાવું, તારે કરવો હોય. બાકી મારે કરવાની જરૂર નહીં. એવામાં શરમ આવે, એવામાં આપણાથી ના નવાય. અને મામા આપણાથી બધું થાય, કેમ કે યાર આપણે કઈ યાર આ લોકોને જોવાની મજા આવવી જોઈએ, એવું કરવું છે મારે. આજે જોવા છે ને મારા મિત્રો, એ લોકોને કંઈક એડવેન્ચર બતાવવું છે મારે, કે જો અમે આવું કર્યું. પણ હવે આપણે તો હવે પહોંચી જઈશું ઉદયપુર, એટલે ક્યાં છે ઉદયપુર? શું ઉદયપુર કઈ છે? હવે આવશે ને ઉદયપુર, ચિત્તોડગઢ. અરે ક્યાં ઉદયપુર ગયું સાઈડમાં ભાઈ? તું શું ધ્યાન રાખે છે? ના હોય हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है ઉદયપુર ગયું. હવે આ 3-4 કલાકમાં યુપીમાં ઘૂસીશું આપણે. ના હોય. હા ભાઈ. એ યાર આ મામો આજે મને હાથચુકડીનું કંઈક લઈ જાય લાગે. હો હવે શું કરીએ? તું જોયા કર બધું. હું તને ક્યાં લઈ જાઉં છું, ક્યાં નહીં. તને મજા ના આવે તો મને કહેજે કે મામા તમારા જોડે આવીને હું પસ્તાયો. એ બહુ મસ્ત, બહુ મસ્ત. પસ્તાતો તો હું છું જ નહીં મામા, કેમ કે મેં તો ચલતા રહા, કારવા બનતા રહા. આપણા નસીબમાં જે હોય એ જ થાય. તમે મને કઈ લઈ જાઓ છો, કંઈ નહીં. મેં તમને પૂછ્યું નહીં, મેં તમને ખાલી એક જ ફોન કર્યો કે મામા મને કંટાળો આવે છે, અત્યારે મગજ છે નહીં, હું આવી જાઉં છું અમદાવાદ. તમે મને એવું કહ્યું 2-3 દિવસના કપડાં લઈને આવજે. એટલે મેં ઘેર ખાયું નહીં અને કપડાં લઈ લીધા જ છે. અને મેં ઘેર એવું કહ્યું હું જાઉં છું, મને કંટાળો આવે છે એમ કરીને ઘર છોડીને અહીંયા આગળ આવતો રહ્યો. બોલો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. અને ખરેખર જન્નત જોવા મળશે, જન્નત. કે તારી બધી તકલીફોનો નાશ થશે હા. અને તને આનંદ આવશે મારી સાથે. પણ મામા સાચું કહું યાર, મને એવું થાય છે કે મેં રાત્રે કકડાટ ખોટો કર્યો હો ઘરે. કકરાટથી એનું કશું સોલ્યુશન નથી. શું કહ્યું બેટા? જિંદગીમાં યાર બહુ બધું ઉપર ચડાવ થઈ રહ્યું હોય છે મામા. એ તો બધું રહેવાનું જ. બધાના દિવસો બધા સરખા જતા નહીં અને જશે નહીં. બાકી જીવનમાં એન્જોય કરો, સારા કર્મ કરો એટલે બધું સારું થશે. પણ સાચું કહું મામા, હજુ 18 કલાક 20 કલાક 30 કલાક રાહ જોવી પડશે. અને હું એવું કહું છું, અહીંયા જ આવીએ છે ને હવે તો કંઈક નાસ્તો વાસ્તો કરીએ ને આપણે. હા, નાસ્તો તો કરીએ ને, બધો લઈને તો આવ્યો છું. અહીં એક જગ્યાએ ઉદયપુર હોત તો હું તમને બતાવત કે એક જગ્યાએ આલુ પરોઠા બહુ સરસ મળતા હતા. પણ હવે તો તમે કઈથી કાંઈ લઈ લીધું આ ખબર જ ના પડી યાર. હા, તમારે આટલું ડ્રાઇવિંગ કરો તો થાકી નહીં જતા તમે? હા, મારા કૂતરાના પગ આપેલા છે ભગવાને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કૂતરાના પગ છે, કૂતરાના. કે મને થાક શું કહેવાય એ ખબર નહીં પડતી, તાવ શું કહેવાય કંઈ ખબર નહીં પડતી. આખું શરીર અર્પણ કરી દીધું છે મેં એક દાદાને. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. 1000 કિલોમીટર દૂર બેઠા છે. પણ મિત્રો તમને હું એક વાત કહું યાર,
મારા મામાએ બહુ સ્ટ્રગલ કરી જિંદગીની અંદર છે ને. મને પેલું યાદ છે, ઉપર આમ રાજાની એમ બી રહ્યા છે અને વચ્ચે તકલીફો બી આવી. બહુ સ્ટ્રગલ કરી, બહુ સ્ટ્રગલ કરી અમે પેટ્રોલ પંપ ઉપર શું જતો હતો? પેટ્રોલ પંપ ઉપર. તો અત્યારે મને એવું કેમ કહો છો કે ના નવાય આપણાથી? હવે કૂવામાં, મારે કૂવામાં નાવું છે. બેટા પણ મેં જે દિવસ જોયા એવા તને ક્યાં બતાવું? અરે મામા સાચી વાત છે તમારી, પણ આપણે કંઈક કરીએ યાર. જોઈએ તો ખરા આમ કેવું ખરાબ લાગે. લાગે, શરમ આવે. हार्दिक ब्रह्मचार्य को मिले मोटिवेशन के साथ साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता. અમે લોકોએ મસ્ત રેડી થઈ ગયા છીએ. હવે મામા કંઈક લઈ જઈ રહ્યા છે. નહીં લીધું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. શું મામા મજા આવી ગઈ ને? પેલા લોકોની જોડે ટ્રક વાળા જોડે નાવાની. अभी तेरे को जो उखाड़ने का उखाड़ ले. ટ્રક વાળા જોડે રહ્યા છે હો ભાઈ. યાર બેવકૂફ ના બનાવીશ. સારા કોઈ મને કહે છે કે આ મામાએ ભાણિયાને કઈ નવડાયો. કેમ? 3000 વાળી હોટલ રાખી હતી, એમાં નયા છીએ ને તું આ રીતે મગજની પથ્થર રગડ મારી. આ ભાઈ એમાં વિડીયો બનાવીને લોકોને કહે છે चीटिंग करता है तू, चीटिंग करता है तू. વિચારે હવે મસ્ત હોટલ લીધી હતી. 2 કલાક આરામ કરી લીધો, 1 કલાક નાઈ ધોઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા અને હવે નીકળી ગયા છે. આગળ કંઈક લઈ જાય છે મામા. હવે કઈ લઈ જાય છે ખબર નહીં, પણ મને એટલી ખબર છે કે અહીંયા આગળ ફૂલ ટ્રાફિક છે. હવે આગળ અહીં ઊભી રાખજો મામા. શું છે શું નહીં જોઈએ તો ખરા. કઈ લઈ જાય છે ખબર નથી મને. અમે લોકો અત્યારે અહીંયા આગળ ઊભા છે. કોઈ ચોકડી છે, હવે નહીં ખબર કે અહીંયા આગળ ઊભા છે. यहाँ पे राजस्थान पहुंच गए हम लोग અને આ રસ વાળા ભાઈ છે, અમે જ્યુસ પીએ ઉડાઈ રહ્યા છે. बहुत अच्छा जूस है. अच्छा कैसा? बहुत बढ़िया. હવે હું તમને લોકોને બતાવું છું ગાઈસ. खुश रहे बेटा. હા અરે વાહ દાદા વાહ. अब ये कौन है बे? આયા પચંદ વાડી જો ગાય મારી એલીએ બસ ડોગરા ટ્ર મગર નું મસ્ત રહે. આયો યાર પચંદવાની મારી મેચ દેવ જો ગાઉ ગાય પે બઢિયા जैसे बेस गेट के जूस से बढ़िया रहते हैं जी. मोर आंखों भी याकूब दी भी ए भगतान भी भगवान मंगन होई रे बनावो भाई मंगन होई रे अरे ना ये कोई बोल रहे अरे मत जाना बोल. कौन है ये लोग? कहाँ से आते हैं? અરે જોરદાર પણ યાર મામા તમે પોલ ખોલ નાખી યાર મારી. આવું કરવાનું યાર. મને એવું હતું એવું કહું કે અમે લોકો પેલા કૂવામાં હવે કહી દીધું યાર. આપણે રાજસ્થાનમાં ઘૂમી રહ્યા છીએ, એટલે ઉદયપુર ને એ બાજુનો આખો વિસ્તાર છે. મામા અહીંયા આગળ કંઈક લઈ રહ્યા છે આપણાને. મામા કઈ જઈએ છીએ આપણે? રાજસ્થાનમાં ફરીએ છીએ. અત્યારે તો ક્યાં જવાનું એ તો નહીં મને ખબર, નહીં તને ખબર. तेरा तो गेम बजाना पड़ेगा. બસ નીકળ્યા છીએ વાદીઓમાં ફરવા માટે. दूर वादियों से चल रही है शायरों की छन छन. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. अरे सर क्या बात है. ये सॉन्ग સાંભળ્યું છે ને તમે? एक चेहरा जो ख्वाबों ख्यालों में आए
નથી સારું ખાતો, મને ખબર છે, પણ હવે મારો મૂડ આવી ગયો છે, એ થોડુંક ટેન્શન દૂર થઈ ગયું. બધું થયા કરે યાર, લાઈફ છે ઉપર ચડની છે. પણ મને નથી ખબર કે મામા આટલે બધે દૂર લઈ આવશે. જોઈએ જો ઈશ્વરો કઈ છે. એમ્બ્યુલન્સ હાઈવે પોલીસ. મામા આ કયા પથ્થર કહેવાય આ બધા? ધોલપુર. હે? ધોલપુર પથ્થર છે, ધોલપુર. ધોલપુર. ઓહો હો હો હો. એની ખીણો છે બધી. ઓકે, આ બધી ખીણો છે. हार्दिक ब्रह्मा स्रोत यहाँ है तो मेरे मोटिवेशन का साथ सपनों की उड़ान ये है हमारा रास्ता. हार्दिक ब्रह्मा स्रोत यहाँ है तो मेरे मोटिवेशन का साथ सपनों की उड़ान ये है हमारा रास्ता. તો મિત્રો, તમને આ વ્લોગ જોવાનું મજા આવી હશે, અને આ વ્લોગ હજુ બી લાંબો છે, ક્યાં સુધી જઈ રહ્યા છે તે જોવા માટે જુઓ અમારો ત્રીજો ભાગ, હાર્દિક ઘર છોડીને ક્યાં ગયો. हार्दिक ब्रह्मा स्रोत यहाँ है तो मेरे मोटिवेशन का साथ सपनों की उड़ान ये